બોડેલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બોડેલીના અલીપુરા 4 રસ્તા રામચોક પર સ્થિત દેશના મહાન મહાપુરુષ અને ભારતીય બંધારણના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્મરણ અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અવસાન થયું હતું। દલિત સમાજના હક, શિક્ષણનો પ્રસાર અને સમાજમાં સમાનતા માટે જીવનભર લડત આપનાર તેમના દ્રઢ વિચાર, સામાજિક સમરસતા અને લોકશાહી મૂલ્યો આજે પણ દેશના વિકાસમાં પ્રેરણા સ્ત્રોત છે। આ કાર્યક્રમમાં પૂર્વ સંગઠન મંત્રી મણિલાલ પરમાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સહિતના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સર્વે ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા પાસે પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો, આદર્શો અને લોકતંત્ર તેમજ બંધારણ પ્રત્યે આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા આવેલા નાગરિકોમાં ભાવનાત્મક માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ગૌરવ, રાષ્ટ્રીય ગૌરવ અને આદરના ભાવનાઓ સાથે પૂર્ણ થયો હતો। પુષ્પાંજલિના કાર્યક્રમ બાદ બોડેલીની ભક્ત સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બાબા સાહેબ આંબેડકરના વિચારો, તેમના દ્વારા સમાજમાં લાવેલા પરિવર્તન અને ભારતીય બંધારણની રચનામાં આપેલા અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત વક્તવ્ય સાથે ઉપસ્થિત હોદ્દેદારોને યાદગાર સંદેશો અપાવ્યા હતા। ભક્ત સમાજની વાડી ખાતે આયોજિત મહાપરિનિર્વાણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુણ્યતિથિ પરિનિર્વાણ દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને છોટાઉદેપુર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। સાથે સાથે આજે બોડેલી ભગતવાડીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ભારત દેશને સરદાર વલ્લભભાઈ પટેલે ભૌગોલિક રીતે એક કર્યા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ભારતના તમામ લોકોને લાગણીથી, ભાવનાથી એકાત્મતાનો વિચાર આપ્યો અને આ દેશ માટે એમને જે બલિદાન આપ્યું છે, જે સંઘર્ષ કર્યો છે, એને યાદ કરવા માટે આજે અમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી એવા મણિલાલ પરમાર સાહેબ તથા અમારા છોટાઉદેપુર જિલ્લા સંગઠનના પ્રભારી રમેશ ઉકાની સાહેબ આ કાર્યક્રમની અંદર વક્તા તરીકે આવ્યા છે, તો એમને માર્ગદર્શન અમે લઈશું। આજે 6 ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના 6 ડિસેમ્બર મહાનિર્માણ દિવસ તરીકે આજે એમની પુણ્યતિથિ અને સાચા અર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બોડેલી ભગતવાડીમાં જિલ્લાના માધ્યમ અને જિલ્લાના મોરચાના માધ્યમથી આજે ભગતવાડીમાં જેમાં ઉપસ્થિત પ્રદેશમાંથી વક્તા તરીકે મણિલાલભાઈ પરમાર, છોટાઉદેપુરના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવાજી, સંખેડાના લોકપ્રિય ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીજી સાહેબ અને તમામ મોરચા તેમજ તમામ સંગઠનો આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત મંડળો આજે મોટી સંખ્યામાં બોડેલીમાં ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબના આદર્શ અને વિચારોને પ્રદેશમાંથી આવેલા શ્રી મણિલાલભાઈએ જેમને ચૂંટણીલક્ષીથી માંડીને તમામ બાબા સાહેબને જેમની કાર્યસિદ્ધિ અને મોદી સાહેબે જે એમને પંચ તીર્થથી જે સન્માનિત કર્યા, જે બાબા સાહેબને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો, એ જેવી સિદ્ધિઓ આજે આ કાર્યક્રમમાં જિલ્લાનો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। બાબા સાહેબ આગળ વધો, જય ભીમ, જય માતાજી। અશોક સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર।